સુરતમાં તાપી સફાઈ અભિયાન માટે સામાજિક સંસ્થાનું અનોખું આયોજન કરાયું છે। હિન્દુ દેવી દેવતાની ખંડિત મૂર્તિ તેમજ ફોટા અને પૂજા સામગ્રી લોકો નદીમાં પધરાવતા હોય છે, ત્યારે નદીમાં પધરાવવાથી તાપી નદી થઈ રહી છે દૂષિત। કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નદી કિનારે પેટીઓ પણ મુકાઈ હતી। સુરતમાં તાપી સફાઈ અભિયાન માટે સામાજિક સંસ્થાઓનું અનોખું આયોજન। હિન્દુ દેવી દેવતાની ખંડિત મૂર્તિ તેમજ ફોટા અને પૂજા સામગ્રી લોકો નદીમાં પધરાવતા હોય છે। નદીમાં પધરાવવાથી તાપી નદી થઈ રહી છે દૂષિત। કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નદી કિનારે પેટીઓ મુકાય છે। પેટીમાં લોકોને ખંડિત મૂર્તિ, ફોટા તેમજ પૂજા સામગ્રી મૂકી જવા વિનંતી કરાય છે। આજે પેટી ભરાઈ જતા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મૂર્તિને સમાધિ અપાઈ, ત્યારે ફોટાને અગ્નિ સંસ્કાર કરાયો છે। કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા 13 વર્ષથી કરે છે કામ। તાપી સફાઈ અભિયાનમાં પણ ટ્રસ્ટનો સિંહ ફાળો છે। જય ગૌ માતા। મારું નામ સુભાષભાઈ અકબરી છે। અમે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છીએ। છેલ્લા 12 વર્ષથી અમારી સંસ્થા ગૌ સેવાનું કાર્ય કરે છે અને ગયા મહિનાથી અમે એક નવું અભિયાન ચાલુ કર્યું છે કે સુરતમાં તાપી કિનારે જે ખંડિત મૂર્તિઓ, માતાજી ભગવાનના ફોટા વગેરે જે પધરાવવામાં આવે છે અને અવ્યવસ્થિત રીતે પધરાવવામાં આવે છે, તે ખંડિત મૂર્તિ અને ફોટાને બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી આ બધી જ ધાર્મિક સામગ્રીનું અમે વિસર્જન કરવાના છીએ। અને આ વિસર્જનમાં જે ખંડિત મૂર્તિ અને જેનો અગ્નિ સંસ્કાર ન થાય એવી બધી જ વસ્તુઓનો ખાટીઓ લગાડી અને સમાધિ આપવામાં આવશે અને જેનું અગ્નિ સંસ્કાર થશે તેને ગાયના છાણાથી અને ગાયના ઘીથી એ ધાર્મિક સામગ્રીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। અને આ તમે પાછળ પેટી જોઈ રહ્યા છો, તેમાં દરેક જનતાને વિનંતી છે કે તમે અહીંયા આવો અને તમારી ધાર્મિક સામગ્રી, મૂર્તિ, ફોટા અને પુસ્તકો આમાં પધરાવો, જેને અમે ભરાઈ જશે એટલે વૈદિક વિધિથી નિકાલ કરશું। જય ગૌ માતા, જય ગોપાલ। વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય, ગૌ માતાની જય। કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આ 13 વર્ષથી આ સુરતની અંદર ગૌ સેવાની શરૂઆત કરી અને આજે અમે આ તાપી કિનારે, જ્યાં સિદ્ધકુટીર આશ્રમ છે અને તાપીનો કિનારો છે, ત્યાં ઓવારો છે અને આ ઓવારા આજે અમે 1 મહિના પહેલાં એક આયોજન આવ્યું, એક વિચાર આવ્યો કે ભાઈ ભગવાનના ફોટા, હરેક સંપ્રદાયના કોઈ પણ ઈષ્ટદેવના ફોટા છે, મંદિર છે, જ્યારે ખંડિત થાય અને અહીંયા પધરાવવામાં આવે છે અને લોકો જ્યાં ત્યાં પધરાવી દે છે। અત્યારે અમે આમાં બધું આખા આ એરિયાની અંદર બધી સાફ સફાઈ કરી અને ભગવાનના ફોટા, મંદિર, પછી મૂર્તિ, પછી પુસ્તકો, ભાગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, આવા અનેક પુસ્તકો, ફોટા અને એકઠા કરી અને બ્રાહ્મણોને બોલાવી વૈદિક રીતે એનું અગ્નિ સંસ્કાર કરી અને જે મૂર્તિ ખંડિત છે એને અમે ખાડો અહીંયા કાઢી અને સમાધિ આપી અને આવું કાર્ય કરીશી। તો મારે સૌને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને કે તમે ભગવાનના ફોટા કે મંદિર પધરાવો તો વ્યવસ્થિત રીતે આ અમે પેટી મૂકી છે, આવી પેટીની અંદર વ્યવસ્થિત મૂકવા, જેથી કરીને અમારા સંસ્થા દ્વારા દર મહિને 2 મહિને એવી રીતે આ પેટી ભરાઈ જાય, ત્યારે અમે બ્રાહ્મણોને બોલાવીને અમારા ગૌસેવકોને એકઠા કરી અહીં ચોખ્ખાઈ કરી અને યજ્ઞ વૈદિક રીતે ભગવાનના ફોટા, મંદિર, પુસ્તકો અને ચિત્ર આ વૈદિક રીતે લઈ અને આનો અગ્નિ સંસ્કાર કરશું। અને આવી રીતે તમે જોશો તો મંદિરની અંદર, મંદિર જે ખંડિત હોય, તૂટેલી મૂર્તિ હોય છે, તો એમને અમે સમાધિ આપી અને વૈદિક રીતે બ્રાહ્મણોને બોલાવી વૈદિક રીતે એનો અગ્નિ સંસ્કાર કરશું અને એની સમાધિ આપશું। એવી મારે સર્વને વિનંતી, જ્યાં ત્યાં તમે ન ફેંકો, જ્યાં ત્યાં વસ્તુ ન નાખો, અનાજ તમે ન નાખો, અનાજ પક્ષીઓ, અત્યારે હરેક પક્ષીઓને ચણ નથી મળતી, તો આ ઓવારા ઉપર આવીને વ્યવસ્થિત રીતે નાખશો તો અહીં તમે જોશો અનેક પક્ષીઓ છે, તો પક્ષીઓને ચણ મળતી રહે અને અહીં એક પેટી મૂકવામાં આવશે ચણ માટેની, તો એ પણ આમાં તમારે પધરાવી। એટલું કહી મારા શબ્દો વિરવું। જય ગૌ માતા, જય ગોપાલ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।